પરમ પૂજ્ય પિતાશ્રી, કહો બાળાઓ. આ પવિત્ર અને પૂર્ણિશાળી ચોક વિશે કયા નામના નાટકો ભજવી અને આપને ભાગ્યશાળી થશું? બરોબર છે બાળાઓ. ભારત દેશની આ કાઠિયાવાડની પવિત્ર ધરા જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્માને ગોકુળ વૃંદાવન છોડી અને આ ધરતી ઉપર આવવું પડતું હોય એવી આ પવિત્ર ધરા, જ્યાં 33 કરોડ દેવતાનો વાસ હોય એવી આ કાઠિયાવાડની પવિત્ર ધરા અને લતીપર ગામના પવિત્ર અને પુણ્યશાળી રંગભૂમિ વિશે પહેલું નાટક એમ કહેવાય છે કે આ હિરકુડાઓની પર જો ન હોત તો હમીર હયાત તો દેવકીજીનો દીકરો કંસના હાથે કપા. આવું આશરા ધર્મ બતાવતું આ નાટક. એમ કહેવાય છે કે આશરા ધર્મ ખાતર પોતાના એકના એક દીકરાનું જે બાપ બલિદાન દેતો હોય, યા બે દીકરીની રક્ષા કરવા પોતાના પ્રાણ જોખમમાં મૂકતા હોય એવા સુરવીરોનો ત્રાદસ્ય રજૂ કરતું આ નાટક. ન્યાયથી સોંપતો આ રાજ દરબાર, માં અંબા તણો આવાસ, યુગો યુગોમાં રહે સરસ તણો આવા સોરઠની સ્વાધીનતા ખાતર પોતાના પ્રાણની આહુતિ આપનારા જવામર્દોનો ત્રાદસ્ય કરતો રજૂ કરતો આ નાટક સોરઠનો ઇતિહાસ બેલજાહલની ચિઠ્ઠી આલે કે રામ એ નામનો નાટક બની અને આપણે ભાગ્યશાળી થવાનું છે. તો બાળાઓ બિરદાવો ભારત ભૂમિને કે જેની મુખેથી આવા જતી સતી સંસ્કૃત અને સુંદર માટે ન્યાયથી સોંપતો આ રાજ દરબાર, માં અંબા તણો આવાસ, યુગો યુગ અમર રહે સોરઠ તણો આ ઇતિહાસ. હું કોણ કે જૂનાગઢનો ધણી રાડિયાત, સોરઠ ઉપર અત્યારે મારી સ્વતાનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. એ ધ્વજ સદાને માટે અમર રહે. અત્યારે માં ખોડિયાલની કૃપાથી રાજપાટ દાસદાસી રીતિ સીધી અને પ્રજાની સુખ શાંતિ છે, પરંતુ મારે શેર માટીની ખોટ છે. તો માં ખોડિયાર તારી પાસે પ્રાર્થના કરું છું કે મારી આ ખોટને તું દૂર કરજે. કોણ છે આજે? એક કરતા એક બોલો. તમારા મહારાજાને કહો કે વાલભાઈ નામની દાસી તમને મળવા માંગે છે. મહારાજ નો જય હો. મહારાજ આપને વાલભાઈ નામની દાસી મળો. કોણ વાલભાઈ મને મળવા માંગે છે? સિપાહીઓ તેને તાત્કાલિક અંદર બોલાવો. મહારાજ, અત્યારે આપણે જે પુત્રનો જન્મ થયો છે અને હર્ષના વધામણા. અરે કોણ વાલભાઈ? મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. લે લે આ તારું ઇનામ. સિપાહીઓ આજે ઘણો આનંદનો દિવસ છે. ઘેરે ઘેરે દીવડા પ્રગટાવો અને મીઠાઈઓ વેચાવો. મહારાજ, અત્યારે હું રાજમહેલમાં જાઉં છું અને મારા રાજબા તમને રાજમહેલમાં તાત્કાલિક બોલાવે છે. સિપાહીઓ આજે ઘણો આનંદનો દિવસ છે, માટે કવિરાજને બોલાવો. કવિરાજ હાજર હો. કદાચ અમારા ઘરમાં અનાજનો
જનની જણતો ભગત જાણજો ના દાતા ના સોળ અને એ મારી નાની ચાદર દે તો વાગણી એ તો મંગલે ગુમાવે તો અલ્લાહ કે છે હે માં હે જનતા હે જનની તું કોઈ એવા વીર પુત્રને જન્મ આપે છે કે આપણા પાનામાં જેના નામ લખાઈ જાય એમ કહેવાય છે કે થરાવીને ધાનના નિપદે કુળવીણ માડું ન હોય જેસલ જખરો નિપદે જેની માં ઉથલ પદમણી હોય એ આપણે આ ભારતની તાકાત છે ધરતીની તાકાત છે થરાવીને ધાનના નિપદે કુળવીણ માડું ન હોય જેસલ જખરો નિપદે જેની માં ઉથલ પદમણી હોય આવા સુરવીરોનો જન્મ દેતા પહેલા એની માતાને લાયક બનવું પડે કઈક લાયકાત જોઈએ કેવી લાયકાત એક સુંદર મજાનું પંખીના માળા જેવું રૂડું ગામના પાથરમાં સરોવર પનહારીઓ તેમાં પાણી ભરે બરાબર સરોવરના કાંઠે ભગવાન ધોળિયાનાથનું શિવાલય તેમાં બેઠા બેઠા એક ગુરુ અને ચેલો જ્ઞાનની વાતો કરે સત્સંગની વાતો કરે એમાં ગામમાંથી બે બહેનો સરોવરમાં પાણી ભરવા આવે છે એક 17 વર્ષની અને 19 વર્ષની બે બહેનો પાણી ભરી અને ગામ તરફ રવાના થાય છે એ બરાબર શિવાલયને સામેથી જ્યાં પસાર થાય છે ત્યાં તો સાવજની ત્રાડ સંભળાય છે એટલે એમાં જે નાની બહેન હતી ગભરાઈ જાય છે માથેથી પાણીનું બેડું પડી જાય છે પોતાની મોટી બહેનને કહે છે બેન ભાગ ભાગ આટલામાં ક્યાંક સાવજ આવ્યો છે જો અહીંયા આવી જશે તો આપને ખાઈ જશે આપને મારી નાખશે મોટી બહેન બહુ શાંતિથી જવાબ આપે છે એ સાવજ આપને નહીં મારે અરે બહેન સાવજ નહીં મારે એમનું કારણ એ કે સાવજની ત્રાડમાં મને કરોડતા દેખાય છે સાવજની ત્રાડમાં મને દરદ દેખાય છે અરે બહેન સાવજની આવી ભયાનક ત્રાડ જેની ત્રાડથી પશુ ભાગી ગયા પંખી ઉડી ગયા માણસો કોઈ દેખાતા નથી અને તું એમ કહે છે કે સાવજની ત્રાડમાં મને દરદ દેખાય છે હા બહેન સાવજની ત્રાડમાં મને દરદ દેખાય છે આમ જ્યાં વાતો કરે છે ત્યાં લંગડાતો દરદથી પીડાતો સાવજ બંને બહેનોની બાજુમાં આવે છે એટલે મોટી બહેન એ સાવજના પગમાં જુએ છે તો સાવજના પગમાં કાંટો દેખાય છે એ મોટી બહેન હળવેકથી સાવજના પગમાંથી કાંટો ખેંચી લે છે દરદ ઓછો થતા સાવજ કૂદતો જંગલમાં ચાલ્યો જાય છે આ બાજુ બંને બહેનો પાણીના બેડા ભરી અને પોતાના ઘર તરફ ગામ તરફ રવાના થાય છે આ દ્રશ્ય શિવાલયમાં બેઠા બેઠા ગુરુ અને ચેલો જોવે છે એટલે એમાં જે ગુરુ હતા એ એમના ચેલાને કહે છે શિષ્ય મારી એવી ઈચ્છા છે કે જે સ્ત્રીએ સાવજના પગમાંથી કાંટો કાઢ્યો તારું વેવિશાળ તારું સગ પણ ત્યાં થાય એટલે શિષ્ય ના પાડે છે ના ગુરુદેવ એ શક્ય નથી કારણ કે કોણ હશે કેવા હશે કઈ જ્ઞાતિ હશે મારે એમની સાથે વેવિશાળ નથી કરવું એટલે ગુરુ કહે છે બેટા સાવજના પગમાંથી કાંટા કાઢેલી જરૂર છત્રી આણી જોઈએ માટે મારી આજ્ઞા છે તારું વેવિશાળ તારો સગ પણ ત્યાં જ થાય ટૂંકમાં શિષ્ય અને જે સ્ત્રીએ સાવજના પગમાંથી કાંટો કાઢ્યો એ બંનેનું સગ પણ વેવિશાળ થાય છે આ વાતને વર્ષો વીતી ગયા હતા કોણ જે ગુરુ હતા તે મહારાષ્ટ્રના સમર્થ સંત રામદાસજી હતા જે શિષ્ય હતા તે મહારાષ્ટ્રના વીર પુરુષ સાવલેકર હતા અને જે સ્ત્રીએ સાવજના પગમાંથી કાંટો કાઢ્યો હતો એ બીજું કોઈ નહીં પણ છત્રપતિ શિવાજીને જન્મ દેનાર માતા જીજાબાઈ જે સાવજના પગમાંથી કાંટા કાઢે ને એ શિવાજી દેવાને જન્મ આપી શકે એટલે આપણા લોકકવિઓ લખે છે પડકાર કરતી પુત્રને
બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો. સિપાહીઓ, હું જાઉં છું રાજમહેલમાં. આજથી દામોદર કુંડ અને રેવતી કુંડમાં કોઈ પણ સ્નાન કરવા આવે તેની પાસે સવા દોકડો દામ લઈ પછી સ્નાન કરવા દેવો એ અમારો હુકમ છે. એવી આપણે આજ્ઞા. કેમ દાસી ચાલતા ચાલતા જુનાગઢ થી પાટણ પહોંચી ગયા છે તો સામે દેખાય તો દામોકુંડ અને રેવતી કુંડ છે. તો ચાલો પહેલા સ્નાન કરીએ પછી ભવનાથના દર્શને જઈએ. હા રાજમાતા, ચાલો સ્નાન કરવા જઈએ. એ ઉભરી શું કૂદકા મારવાની તૈયારી કરી રહી? અરે મારા હવે અમે છે પાટણથી જુનાગઢ દામોદરમાં સ્નાન કરવા આવીએ છીએ તો તું આખો ખસી જા, અમારે સ્નાન કરવું છે. એ શું આ દામોદર કુંડ અને રેવતી કુંડ શું તમારા બાપનો છે? એ જરા બોલવામાં ધ્યાન રાખજે, અમે એક કર્યું નથી, અમારા રાજમાતા પણ સાથે છે, એને પણ સ્નાન કરવું છે. અરે રાજમાતા હોય કે રાજપિતા, મારે શું લેવા નકર દેવા? કેમ દાસી શું વાદ વિવાદ ચાલી રહ્યો છે, જરા મને કહી સંભળાવો. અરે રાજ્યમાં કોક રાજનો માણસ ઉભો છે અને સ્નાન કરવાની ના કહે છે. એમને કહો કે પાટણથી મૂળ રાજ સોલંકીના માતુશ્રી સૈન્ય સાથે સ્નાન કરવા પધાર્યા છે, માટે તું દૂર ખસી જા અને એમને સ્નાન કરવા દે. અરે રાજમાતા, અમે તમારા પણ નામ લીધા પણ મોહ સ્નાન કરવાની ના કહે છે. આપ અમને એને રજા આપો તો અમે દામોદર કુંડમાં દબાવી દઈએ. હવે દાસી એમો નહોતે મારે મળવું જોશે. કેમ ભાઈ, જુનાગઢના રાજાએ તમને ભણાવ્યા છે તો ગણાવ્યા નથી લાગતા. મોટા માણસો સાથે કેવી રીતે વાત કરવી તેની જરા ભાન રાખતા જાઓ. બરાબર ભાન છે. રાજમાતા તમે પાટણના છો, જુનાગઢના નહીં. શું જુનાગઢના પ્રજાનું આટલું અભિમાન, વાત કરવાની પણ ભાન નથી. અરે તું મારી સાથે 1000 માણસનો સંઘ છે, બધાને સ્નાન કરવું છે, માટે દૂર ખસી જા અને એમને સ્નાન કરવા દે. જો રાજમાતા સ્નાન કરવું હોય તો સવા દોકડો દામ આપો અને પછી સ્નાન કરો. અરે તું કેની પાસે દામ માંગે છે તેની ભાન છે તને? હા બરાબર ભાન છે. પાટણના રાજમાતા પાસેથી દામ માંગુ છું. તો સાંભળ સિપાઈ, પાટણની રાજમાતા કોઈને દામ આપતી નથી, આપશે પણ નહીં, માટે દૂર ખસી જા અને એમને સ્નાન કરવા દે. જો રાજમાતા દામ નહીં આપો તો તમારો સ્નાન ભલે સ્નાન કરી લે, તો તમે સ્નાન નહીં કરી શકો. સબૂર રાડિયાસને પાડેલા કૂતરા, તારી આટલી હિંમત? એમાં કઈ પણ અમારા મહારાજનો પડકાર છે, જુનાગઢ ધણીનો હુકમ છે. તો તારા પડકારને ઠોકર મારી જાઉં છું અને જુનાગઢનું જળ હાથમાં લઈને પ્રતિજ્ઞા કરું છું કે આજથી 8મા દિવસે જુનાગઢનું રાજ ન લૂંટાવું અને જુનાગઢની ગાદી મારા પુત્ર હું રાજની નો બેસાડું તો હું સોલંકીની રાજમાતા નહીં. ચાલો દાસી, આપના રથને પાછો વાળો. અરે મરી ગયા તારું ઘઉંમાં સારું નહીં તો એમને તે સ્નાન કરવાનો દીધો ને કરવા દીધો તો ક્યાં તારા બાપા નામે